Hello everyone, welcome to our channel Class of Homeopathy. In previous lecture, we have concluded aphorism number 62. Now we will start with aphorism number 63. Mainly in aphorism number 63, we will discuss about action of medicines, our homeopathic medicine. એટલે મેઇનલી આપણે આમાં બે એક્શનની વાત કરશું, જેમાં પ્રાઇમરી એક્શન અને સેકન્ડરી એક્શન આવે. So let's start. Aphorism number 63. Every agent that acts upon the vitality, every medicine deranges more or less the vital force. વાત કરી છે કે એવરી એજન્ટ એટલે એવરી હોમિયોપેથિક મેડિસિન જે પોટેન્ટાઇઝડ છે આપણી મેડિસિન that acts upon the vitality. Vitality means our vital force. વાત કરી કે every medicine deranges more or less the vital force and causes a certain alteration in the health of the individual for a longer or shorter period of time. એક્શન ઓફ મેડિસિનમાં મેઇનલી વાત શેની કરી છે કે આપણી મેડિસિન છે જે પોટેન્ટાઇઝડ મેડિસિન છે જે મેઇનલી વાઇટલ ફોર્સ ઉપર એક્શન કરશે. એટલે વાઇટલ ફોર્સ ઉપર એક્શન આવે એટલે આપણને ખબર છે કે પોટેન્ટાઇઝડ છે અને એમાં કોઈ મેડિસિન એજન્ટ જોઈએ એવો આપણને થાય નહીં પરસીવ. એટલે એ એનર્જી વાળી વાત છે. એટલે એનર્જી એટલે કે વાઇટલ ફોર્સ વાઇટાલિટી ઉપર એક્ટ કરશે. કેવી રીતે એક્ટ કરશે? સર્ટેન અલ્ટરેશન્સ ઇન ધ હેલ્થ. સર્ટેન અલ્ટરેશન મિનિંગ અલ્ટરેશન એટલે નાના મોટા ફેરફાર કરશે. હવે કેવા ફેરફાર કરે એ જાણવાનું કે નાના મોટા ફેરફાર કર્યા ફોર અ લોંગર ઓર શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ ઇન એક્યુટ એન્ડ ઇન ક્રોનિક ડિઝીઝ. એ આપણે આગળ જોઈએ કે વિચ ટાઈપ ઓફ ડિઝીઝમાં કેવા ટાઈપની એક્શન્સ આવશે. એટલે વિચ ઇઝ અલ્ટરેશન વિચ ઇઝ લોંગર ઓર શોર્ટર પીરિયડ. ધીસ ઇઝ ટર્મ્ડ એઝ અ પ્રાઇમરી એક્શન. પ્રાઇમરી એક્શન મીન્સ શું કે જ્યારે આપણે મેડિસિનલ એજન્ટ કોઈ પણ પેશન્ટને આપ્યો એ એના વાઇટલ ફોર્સ ઉપર એક્શન કરશે. જે એક્શન આવી ને મેડિસિનલ અને એના વાઇટલ ફોર્સ ઉપર પેશન્ટને, એને કહેવાય પ્રાઇમરી એક્શન. પ્રાઇમરી એક્શન એટલે પ્રાથમિક એમ મેઇનલી કે જે એના ઉપર એક્શન કરશે. ઓલ્ધો અ પ્રોડક્ટ ઓફ મેડિસિનલ એન્ડ વાઇટલ પાવર્સ કોન્જોઇન્ટલી. હવે અહીંયા એક્શન શું કરશે? કોન્જોઇન્ટ એક્શન આવશે. પ્રાઇમરી એક્શન એટલે શું કીધું કે કોઈ પણ મેડિસિન છે એ વાઇટલ ફોર્સ ઉપર એક્શન આવી એને કહેવાય પ્રાઇમરી એક્શન. પ્રાઇમરી એક્શન કેવી રીતે આવશે? હિયર અ વાઇટલ ફોર્સ ઇઝ ઇન અ રિસેપ્ટિવ એક્શન. એટલે કે એ રિસીવ કરશે એક્શનને. જે મેડિસિન એજન્ટ હશે ઇટ ઇઝ ઇન ધ રિસેપ્ટિવ મોડ એન્ડ આફ્ટર ધેટ ધે વિલ બી રિએક્ટ. પહેલા રિસેપ્ટિવ મોડમાં હોય કે મેડિસિનલ એજન્ટ આપ્યો, વાઇટલ ફોર્સ એને રિસીવ કર્યું. એટલે અહીંયા બે એક્શન થઈ મેઇનલી. કઈ કે જે મેડિસિન આપી એટલે જે મેડિસિનલ થઈ કે જે મેડિસિન આપી પ્લસ એમાં એને વાઇટલ ફોર્સ જે છે એ રિસેપ્ટિવ મોડમાં એટલે કે એને રિસીવ કરશે. રિસેપ્ટિવ મોડ ઇટ ઇઝ ઇન ધ વાઇટલ ફોર્સ. એટલે આવી રીતે પ્રાઇમરી એક્શન આવે અને ઓબ્વિયસલી ક્યાં થશે? વાઇટલ ફોર્સ ઉપર જ થશે. હવે although a product of medicinal vital powers conjointly, it is principally due to a former power. એટલે ફોર્મર પાવર જે આપણે મેડિસિન આપી એ ટુ ઇટ્સ એક્શન અવર વાઇટલ ફોર્સ એન્ડેવર ટુ ઓપોઝ ઇટ્સ ઓન એનર્જી. હવે વાઇટલ ફોર્સ એ પોતાની રીતે અરાઉઝ થશે કે જે આ એક્શન વાઇટલ ફોર્સ ઉપર આવી છે, જે મેડિસિનલ એક્શન હતી, હવે શું થશે કે એની સામે એ રિએક્ટ કરશે. કોણ? વાઇટલ ફોર્સ. જે આ વાઇટલ ફોર્સનું જે રિએક્શન થયું કે જેવી એક્શન હશે એનાથી ઓપોઝિટ હશે. આપણે આની પહેલા જ વાત થઈ કે જેવું વાઇટલ ફોર્સને એક્શન મળશે એનાથી ઓપોઝિટ એક્શનમાં એ એક્ટ કરશે. વાઇટલ ફોર્સની એક્ઝેક્ટ ઓપોઝિટ એક્શન આવે. હવે શું કરશે? ઓપોઝ ઇટ્સ ઓન એનર્જી. જે એની એનર્જી છે એની ઓપોઝ કરશે. જે મેડિસિનલની જેટલી એનર્જી હશે એની સામે એટલો જ વાઇટલ ફોર્સની એક્શન આવશે. ટુ ઇટ્સ એક્શન અવર વાઇટલ ફોર્સ એન્ડેવર્સ ટુ ઓપોઝ ઇટ્સ ઓન એનર્જી. ધીસ રેઝિસ્ટન્સ એક્શન ઇઝ અ property is indeed an automatic action of our life preserving power. Life preserving power means our vital force, which goes by the name of secondary action of a counter action. એટલે vital force ની જે secondary action આવે છે એને આપણે counter action કહીએ. secondary counter action means કે જેવો એજન્ટ મેડિસિનલ એજન્ટ આપ્યો છે એની એક્ઝેક્ટ ઓપોઝિટમાં એક્શન કરે. that is secondary action or secondary counter action. આપણે આના એક્ઝામ્પલ જોઈએ કે સેકન્ડરી કાઉન્ટર એક્શન કોને કહેવાય. એ એફોરિઝમ નંબર 64માં છે. એટલે આમાં મેઇન વાત કરી છે એક્શન ઓફ મેડિસિન, જેમાં બે હોય, પ્રાઇમરી એક્શન અને સેકન્ડરી એક્શન. પ્રાઇમરી એક્શન એટલે શું કે જે મેડિસિનલ એજન્ટ આવ્યો અને વાઇટલ ફોર્સ ઉપર એક્શન કરી. હવે વાઇટલ ફોર્સ એની અગેન્સ્ટમાં એક્શન કરશે કે જે ઓપોઝિટ હશે એને કહેવાય સેકન્ડરી એક્શન. ધીસ ઇઝ મેઇનલી અ 63 aphorism. Now in 64 aphorism, in 64 mainly during the primary action of the artificial morbific agent. Artificial morbific agent means it is medicines, our medicines on our healthy body. Our vital force seems to conduct itself merely in a passive manner. Passive manner means a receptive
મેનર. રિસેપ્ટિવ મેનર મીન્સ જે આપણે વાત કરીએ કે વાઇટલ ફોર્સ એ રિસેપ્ટિવ મોડમાં હશે, એટલે એની એક્શન જે છે પ્રાઇમરી એક્શનમાં એ રિસેપ્ટિવ મોડ હોય. એન્ડ conduct itself as a receptive manner appears so to say compelled to permit the impressions of the artificial power acting from without to take place in it, and thereby after its state of health it then however appears to rouse itself again. Now the vital force itself again, આપણે વાત થઈ ને 63 માં કે જે એની અગેન્સ્ટમાં જે એક્શન આપશે એ પોતાની રીતે જ પાવર જનરેટ કરશે કે આવી એક્શન આપણા સુધી પહોંચી છે તો એની સામે કેવી રીતે એક્શન આપવી, એટલા જ પાવરમાં, એટલા જ એક્શનમાં, એટલી જ એનર્જીથી પાછો રાઉઝ થશે. એઝ ઇટ વેર એન્ડ ટુ ડેવલપ બે ટાઈપની એક્શન આપે. કઈ ધ એક્ઝેક્ટ ઓપોઝિટ કન્ડિશન ઓફ હેલ્થ, દેટ મીન્સ સેકન્ડરી કાઉન્ટર એક્શન ટુ ધીસ ઇફેક્ટ. ટુ ધીસ એટલે જેવી એક્શન આપશો એવી જ સામે કાઉન્ટર એક્શન થાય. લો ઓફ ન્યૂટન કેવી રીતે થાય? produced upon it if there be such an opposite, and that in as a great degree as was the effect of the artificial. જેટલી ડિગ્રીમાં હશે, જેટલી ઇન્ટેન્સિટીમાં પ્રાઇમરી એક્શન હશે એટલી જ ઇન્ટેન્સિટીમાં વાઇટલ ફોર્સ એની સામે એક્શન આપશે. ઇફેક્ટ ઓફ ધ મોર્બિફિક મેડિસિનલ એજન્ટ ઓન ઇટ એન્ડ proportionate to its own energy. જેટલી પ્રોપોર્શનેટમાં હશે, એટલે સપોઝ કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે સપોઝ આટલી એનર્જીથી, આટલા ફોર્સથી આપણે એને એક્શન આપી કે સપોઝ 30 ની કે 200 જે આપણી મેઇન પોટેન્સીસ છે એની અગેન્સ્ટમાં આપણે એટલે સપોઝ 30 નો એક ડોઝ આપ્યો આપણે કોઈ પણ પેશન્ટ, તો એની અગેન્સ્ટમાં કેટલું કે એટલા જ પાવરથી, એટલા જ ફોર્સથી એ કાઉન્ટર એક્શન આપશે. that is a primary action, that is counter action. Secondary counter action, second point, if there be not in nature a state exactly the opposite of the primary action, the primary action ni opposite action માં નહીં હોય, it appears endeavor to indifferentiate itself, that is to make its superior power available in the extraction of the that is to make a superior power extinction of the change wrought in it from without by the medicine, in the place of which it substitute its normal state. A secondary action means a curative action. That means કે 64th એફોરિઝમમાં મેઇનલી બે એક્શનની વાત કરી છે. કઈ એક છે સેકન્ડરી કાઉન્ટર એક્શન and second one is secondary curative action. કાઉન્ટર એક્શન એન્ડ ક્યુરેટિવ એક્શન. મેઇનલી જો કાઉન્ટર એક્શન એક્ઝામ્પલ આપું તો એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ. એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટમાં શું થશે? સપોઝ કોઈ પણ છે પેશન્ટ, એમને કંઈ પણ ડિઝીઝ થયો, સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ જોઈએ એફોરિઝમ 65માં કોઈ પણ એક્ઝામ્પલ લીધું કે એની એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ આપી કે ડાયરિયા થયા કોઈ પણ પેશન્ટને, તો એના માટે શું કરીએ આપણે? એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટ કોન્સ્ટિપેશનની મેડિસિન આપશું. તો કોન્સ્ટિપેશનની મેડિસિન જાય એટલે શું થાય કે ઇન પ્રાઇમરી એક્શન પેરિસ્ટલી મુવમેન્ટ હશે એ બંધ થઈ જશે. ધેટ મીન્સ કે એ નોર્મલાઇઝ થશે ટુવર્ડ કોન્સ્ટિપેશન જાય, કે પેરિસ્ટલી મુવમેન્ટ જે વધારે થઈ ગઈ એ ઓછી થઈ જાય. ધેટ મીન્સ કે પ્રાઇમરી એક્શનમાં. સેકન્ડરી એક્શનમાં વાઇટલ ફોર્સ ઇટ સેલ્ફ અરાઉઝ થાય એટલે શું થાય કે જે એક્શન આવી એની એક્ઝેક્ટ ઓપોઝિટ એક્શન આપવાની છે આપણે. કે પ્રાઇમરી એક્શનમાં સપોઝ કે કોન્સ્ટિપેશનની મેડિસિન આપી હોય તો એની કાઉન્ટર એક્શનમાં શું આવશે કે એક્ઝેક્ટ ઓપોઝિટ એક્શન જાય, એટલે કે ફરીથી ડાયરિયા વધારે પ્રોડ્યુસ કરાવશે ઇન મોર ઇન્ટેન્સિટી. એવી જ રીતે એ થઈ સેકન્ડરી કાઉન્ટર એક્શન જે એન્ટીપેથિક મોડ ઓફ ટ્રીટમેન્ટમાં મોસ્ટલી થતી હોય. એવી રીતે સેકન્ડરી ક્યુરેટિવ એક્શન થાય. ક્યુરેટિવ એક્શન એટલે શું કે ઇન અવર હોમિયોપેથી કે એમાં સિમિલિબસ ક્યુરેન્ટર છે, તેમાં શું થાય કે ડાયરિયા કોઈ પણ પેશન્ટને પ્રોડ્યુસ થયા છે તો આપણે શું સિમિલિબસ આપવાની છે, એટલે ડાયરિયા પ્રોડ્યુસ થાય એવી જ મેડિસિન આપશું, પણ કેવી? થોડીક હાયર, જે એની સેન્સિટિવિટી છે એને જે સેમ થાય છે એની સમવોટ સુપિરિયર એનર્જીમાં આપીએ આપણે. કે 30 પોટેન્સીની જરૂર હોય તો આપણે 30 પોટેન્સીની આપીએ, કે સમવોટ હાયર થઈ જાય એવી રીતે આપીએ તો શું થાય કે જે ક્યુરેટિવ એક્શન છે પ્રાઇમરી એક્શનમાં શું થશે કે થોડુંક માઇનર એગ્રાવેશન જેવું આવે, જેને આપણે હોમિયોપેથિક એગ્રાવેશન કહીએ. આગળ જોયું હોમિયોપેથિક એગ્રાવેશન શું છે એ, એટલે હોમિયોપેથિક એગ્રાવેશન જેવું માઇન્યુટ જેવું આવે. હવે એ શેમાં આવ્યું? પ્રાઇમરી એક્શનમાં. હવે સેકન્ડરી એક્શનમાં શું થશે? વાઇટલ ફોર્સ ઇટ સેલ્ફ અરાઉઝ થાય અને એની સામે નોર્મલાઇઝ કરે. અને કેવી રીતે નોર્મલાઇઝ કરશે કે જે એને કોન્સ્ટિપેશન થઈ જાય એવું નહીં, બટ બેલેન્સ કરે. બેલેન્સ ઇન ધ સેન્સ કે હોમિયોસ્ટેસિસ લઈ આવે, કે જે આપણે આટલી જરૂર છે તો એટલું જ કરવાનું છે. વાઇટલ ફોર્સ ઇટ સેલ્ફ ઇન ધીસ મેનર ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ, કે હા આપણે આટલું જ કરવાનું છે એટલે એટલી જ એ કાઉન્ટર એક્શન આપશે, એટલી જ ક્યુરેટિવ એક્શન આપશે હોમિયોપેથી, કે હા આટલું થાય છે તો આટલી જ એક્શન આપવાની કે જેથી હોમિયોસ્ટેસિસ થઈ શકે. યસ, તો 64th એફોરિઝમ મેઇનલી આ જ કહેવા માંગે છે કે સેકન્ડરી કાઉન્ટર એક્શન અને સેકન્ડરી
ક્યુરેટિવ એક્શન કેવી રીતે એ ફોર્મ થાય ને એ જ. સો વી હેવ conclude here aphorism number 63 and 64. Thank you for watching.